મોર્નિંગ વિદ્યાર્થીઓ, કોમ્પ્યુટર વિષય ચેપ્ટર 7 ધોરણ 12 વિદ્યાર્થી આપણે સ્ટાન્ડર્ડ 12 માં ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરી દીધું હતું, જે ઘણું અગત્યનું છે. ચેપ્ટર નંબર 7 માં જાવાની મૂળભૂત બાબતોની આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં જાવા પ્રોગ્રામિંગના સ્ટ્રક્ચર વિશે, એમાં આવતા અલગ અલગ પદાવલી એટલે કે એક્સપ્રેશન વિશે આપણે ચર્ચા કરી, અલગ અલગ પ્રકારના ઓપરેટર્સ વિશે ચર્ચા કરી, લિટરલ વિશે પણ ચર્ચા કરી. ત્યારબાદ હવે વિદ્યાર્થી આપણે અગાઉના લેક્ચરમાં કંટ્રોલ સ્ટ્રક્ચર સુધી પહોંચ્યા હતા. કંટ્રોલ સ્ટ્રક્ચરનું ફરી એક વખત સમજાવી દઉં, પછી આજનો નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 7 સ્ટાન્ડર્ડ 12. કંટ્રોલ સ્ટ્રક્ચર કે પ્રોગ્રામિંગમાં વચ્ચે ક્યાંય પણ તમારે અટકવું હોય અથવા કોઈ પણ સ્ટેટમેન્ટને રિપીટેડ કરાવવું હોય તો એના માટે કંટ્રોલ સ્ટ્રક્ચર વપરાય છે, જેના બે પ્રકાર છે, લૂપ અને બ્રાન્ચીસ. લૂપ સ્ટેટમેન્ટને આપણે રિપીટેડ સ્ટેટમેન્ટ પણ કહીએ છીએ કે અમુક શરત સુધી રિપીટેડ, બરાબર, રિપીટેડ સ્ટેટમેન્ટ પણ કહેવાય છે કે અમુક શરત સુધી એ કાર્યનું પુનરાવર્તન થઈ શકે. એટલે કે કોઈ પણ એક કાર્ય છે જે વારંવાર તમારે કરવું પડતું હોય તો એને તમે લૂપમાં મૂકી દો, એટલે કે રિપીટ કરાવો એના માટે. પછી છે બ્રાન્ચ, જેને આપણે સિલેક્શન સ્ટ્રક્ચર પણ કહીએ છીએ, કે જેમાં તમને ઓપ્શન મળે છે કે ભાઈ આ શરત સાચી હોય તો જ આ કામ થશે, નહીતર નહીં. એટલે કે એને કહેવામાં આવે છે બ્રાન્ચ, કે ભાઈ તમે જે માહિતી મૂકી છે એમાં શરત આધીન કામ થાય, બરાબર. એ તમને 5 ઓપ્શન આપ્યા હોય પણ એક સમયે એટ અ ટાઈમ એક જ કામ થાય, બરાબર. તેને આપણે કયા નામે ઓળખીશું? બ્રાન્ચ તરીકે. કયા નામે ઓળખીશું? બ્રાન્ચ તરીકે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર. તો કંટ્રોલ સ્ટ્રક્ચરમાં બે નામ આવે છે, લૂપ, જેને આપણે રિપીટેડ સ્ટેટમેન્ટ કહીએ છીએ. રિપીટેડ સ્ટેટમેન્ટ કે જે આપણે વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા હોય, અથવા કોઈ પણ એક ફંક્શન કે કોઈ પણ એક કાર્ય જે આપણે વારંવાર ઉપયોગમાં લેવું છે તેને શેમાં મૂકી દેવાનું? લૂપમાં. એના પ્રોગ્રામ અને એના વિશેની વધુ માહિતી આપણે ભણવાની છે, ત્યારે માત્ર આપણે શબ્દ એક સમજીએ છીએ, લૂપ. ત્યાર પછી વિદ્યાર્થી આપણી પાસે આવે છે કંટ્રોલ સ્ટ્રક્ચરમાં બીજો વિકલ્પ અથવા તો બીજો વિભાગ, જે છે બ્રાન્ચ. બ્રાન્ચ એટલે કે તમારે એક કાર્ય આપેલા ઓપ્શનમાંથી એક કાર્ય એક સમયે કયું કાર્ય કરવું છે, કે કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે કે પ્રોગ્રામિંગ કયા પ્રવાહ તરફ આગળ વધશે એ નક્કી કરવા માટે બ્રાન્ચનો ઉપયોગ થાય છે. આટલો ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? ત્યાર પછીનો આપણો ટોપિક આવે છે બ્લોક સ્ટેટમેન્ટ, બરાબર. બ્લોક સ્ટેટમેન્ટ. હવે બ્લોક સ્ટેટમેન્ટ એટલે શું? ખાસ ધ્યાન રાખજો, આ શબ્દ બહુ જ વપરાય છે પ્રોગ્રામિંગમાં. બ્લોક સ્ટેટમેન્ટ એટલે તમે જે પ્રોગ્રામિંગ કોડ લખો છો, જે આપણે કોડિંગ લખીએ છીએ, એ કોડિંગમાં છગડીયા કૌંસની વચ્ચે લખાતી આખી જોડી શું કહેવાશે? બ્લોક સ્ટેટમેન્ટ. છગડીયો કૌંસ, બરાબર, જેને આપણે કર્લી બ્રેકેટ પણ કહીએ છીએ. છગડીયા કૌંસમાં લખાતી જોડી એટલે પેર, બરાબર. છગડીયા કૌંસમાં લખાતી પેર શું કહેવામાં આવશે? બ્લોક સ્ટેટમેન્ટ. હવે ખાસ ધ્યાન રાખજો, આ બ્લોક સ્ટેટમેન્ટમાં કોઈ ફંક્શન પણ હોઈ શકે, કંટ્રોલ સ્ટ્રક્ચર પણ હોઈ શકે, કંટ્રોલ સ્ટ્રક્ચર માટેના લૂપ અથવા બ્રાન્ચીસ પણ હોઈ શકે. એટલે બ્લોક એટલે શું છે? તો છગડીયા કૌંસમાં લખેલી જોડી, લખાતી જોડી અથવા તો પેર એટલે કે પ્રોગ્રામિંગ, બરાબર. એને આપણે શું કહીએ છીએ? બ્લોક સ્ટેટમેન્ટ. એટલે બ્લોક સ્ટેટમેન્ટ એટલે છગડીયા કૌંસમાં લખાતી લખાણ અથવા તો પ્રોગ્રામિંગ. હવે એ છગડીયો કૌંસ ક્યાં હશે? તો મેં તમને અગાઉ પણ એક ઉદાહરણ બતાવ્યું જ્યારે જાવાનું આપણે સ્ટ્રક્ચર ભણતા હતા ત્યારે, બરાબર. મેઇન ફંક્શન પછી તરત જ છગડીયો કૌંસ આવે છે અને છગડીયો કૌંસ તમારે પૂરો કરવાનો. તો આ છગડીયો કૌંસ શરૂ થાય અને પૂરો થાય એ બધે એની વચ્ચે લખેલું લખાણ શું કહેવાશે? બ્લોક સ્ટેટમેન્ટ. જો ઉદાહરણ તરીકે અહીંયા મેં એક છગડીયો કૌંસ કર્યો છે, પછી લખ્યું છે ઇન્ટીજર a, ઇન્ટીજર b, બરાબર, અને ઇન્ટીજર c = a + b. તો અને અહીંયા છગડીયો કૌંસ પૂરો કર્યો. આનો મતલબ શું થશે? ઇન્ટીજર a એ વેરિયેબલ છે, એનો ડેટા ટાઈપ ઇન્ટીજર છે, જેને શોર્ટમાં આપણે int તરીકે ઓળખીએ છીએ, આપણે અગાઉ ભણી ગયા છે, બરાબર. એવી જ રીતે બીજો એક વેરિયેબલ છે b, એનો ડેટા ટાઈપ int ઇન્ટીજર છે. ત્રીજો મારો વેરિયેબલ છે c, એનો પણ ડેટા ટાઈપ int ઇન્ટીજર છે. a અને b ની જે કિંમત હશે એનો સરવાળો આપણને શેમાં બતાવશે? c વેરિયેબલમાં. તો કહેવાનો મતલબ છે અહીંયા બે વેરિયેબલનો સરવાળો ત્રીજા વેરિયેબલમાં દર્શાવે છે. એના માટેનો એક મેં બ્લોક બનાવી દીધો. છગડીયા કૌંસમાં મેં આટલું કોડિંગ લખી દીધું છે, બરાબર. તો આને કહેવામાં આવશે બ્લોક સ્ટેટમેન્ટ. શું કહેવામાં આવશે? બ્લોક સ્ટેટમેન્ટ. હવે એમાં તમારે યાદ શું રાખવાનું છે થિયરી માટે એ જણાવી દઈએ. જો
કંટ્રોલ સ્ટ્રક્ચરના વિધાનો પણ બ્લોક સ્ટેટમેન્ટમાં આવી શકે છે. તાર્કિક અથવા તો કોઈ પણ પ્રકારના ઓપરેટર પણ બ્લોક સ્ટેટમેન્ટમાં આવી શકે છે. બ્લોક સ્ટેટમેન્ટમાં કઈ વસ્તુ આવી શકે તો કંટ્રોલ સ્ટ્રક્ચર ના વિધાન, કંટ્રોલ સ્ટ્રક્ચરના વિધાન આવી શકે, એટલે કે લૂપ આવી શકે, બ્રાન્ચીસ આવી શકે. પછી અલગ અલગ પ્રકારના ઓપરેટર્સ પણ આવી શકે. અલગ અલગ ઓપરેટર્સ યાદ છે? ઓપરેટર્સ એરિથમેટિક, લોજિકલ, બરાબર? ઓપરેટર્સ વિધાન પણ આવી શકે, બરાબર? પછી શરતી વિધાન કંટ્રોલ સ્ટ્રક્ચરમાં જ આવે છે, શરતી વિધાન. તો એ શરતી વિધાન પણ તમે આમાં લખી શકો છો. બ્લોકની અંદર વિધાનોના લોકલ અને ગ્લોબલ યાદ હોય તો લોકલ અને ગ્લોબલ વેરિયેબલના પ્રકાર, બરાબર? લોકલ અને ગ્લોબલ વેરિયેબલનો જૂથ પણ હોય છે, જૂથ પણ હોય, બરાબર? જેને આપણે કહીએ છીએ સ્કોપ ઓફ વેરિયેબલ. સ્કોપ શું કહીએ છીએ? સ્કોપ. લોકલ એટલે સ્થાનિક વેરિયેબલ અથવા સ્થાનિક ફંક્શન, ગ્લોબલ એટલે વૈશ્વિક આખા પ્રોગ્રામ દરમિયાન કોમન રહેતું વેરિયેબલ. એનું જૂથ એટલે કે એનો ગણ પણ બ્લોક સ્ટેટમેન્ટમાં આવી જાય છે. ટૂંકમાં બ્લોક સ્ટેટમેન્ટ એ તમારો મુખ્ય છે, જેને આપણે સ્કોપ ઓફ પ્રોગ્રામ પણ કહીએ છીએ. ખ્યાલ આવશે? બરાબર? તો આ એક બ્લોક શબ્દ આપણી સામે આવે છે, એની ચર્ચા આપણે કરી દીધી. હવે આ બ્લોક સ્ટેટમેન્ટને આપણે સ્કોપ શબ્દ ખાસ યાદ રાખજો થિયોરી માટે, બરાબર? કયા નામે ઓળખીએ છીએ? સ્કોપ ઓફ પ્રોગ્રામ. હવે જ્યારે કોઈ પણ બ્લોકની અંદર ભૂલ હોય, બરાબર, તો આ બ્લોક સ્ટ્રક્ચર શું કરે છે? એરર પણ દર્શાવે છે. એરર એટલે ભૂલ પણ દર્શાવે છે. તમને ખ્યાલ આવી જશે કે તરત જ તમારું કર્સર ત્યાં પહોંચી જશે અથવા તો લાઈન નંબર બતાવશે. ધારો કે તમે છગડીયો કૌંસ પૂરો કરવાનું ભૂલી ગયા છો તો તરત તમને મેસેજ મળશે સ્કોપ ઓફ વેરિયેબલ અથવા સ્કોપ ઓફ સ્ટેટમેન્ટ અથવા તો કર્લી બ્રેકેટ મિસિંગ. તો એનો મતલબ શું બનશે વિદ્યાર્થીઓ કે તમે જે પ્રોગ્રામ કોડ લખ્યો છે એમાં આ કર્લી બ્રેકેટ બંધ કરવાનો બાકી છે, કારણ કે એનો સ્કોપ, આ સ્કોપ પ્રોગ્રામિંગ સ્કોપ સ્ટેટમેન્ટ અધૂરું છે, કારણ કે કર્લી બ્રેકેટ બંધ કર્યો નથી. ખ્યાલ આવે છે? બરાબર? તો આ રીતે સ્કોપ ઓફ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે. તો આનો ઉપયોગ શું થશે કે જેમાં તમે કંટ્રોલ સ્ટ્રક્ચરના વિધાન લખી શકો છો, અલગ અલગ ઓપરેટર્સ પણ વાપરી શકો છો, લોકલ ગ્લોબલ વેરિયેબલની પણ માહિતી મેળવી શકાય છે, અને જેને આપણે સ્કોપ કહેવામાં આવે છે, અને કોઈ પણ પ્રકારની એરર હોય તો પણ દર્શાવે છે. એટલા માટે આપણે એક બ્લોક બનાવીએ છીએ કે પર્ટિક્યુલર સ્કોપમાં પર્ટિક્યુલર કામ થાય, બરાબર? એટલે મેઇન ફંક્શન શરૂ થયું તો પૂરું ક્યાં થશે? તેને અલગ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? છગડીયા કૌંસનો, બ્લોકનો, બરાબર? તમારે એમસીક્યુ માટે એવી રીતે પૂછાય છે કે જાવામાં બ્લોક સ્ટેટમેન્ટ માટે કયો કૌંસ વપરાય છે, બરાબર? આવી નાની નાની બાબતો તમારે એમસીક્યુમાં પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર? તો આપણે યાદ રાખવાનું છે છગડીયો કૌંસ, કર્લી બ્રેકેટ. આટલો ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ, બરાબર? હવે જો આગળ આના પ્રેક્ટિકલ આપણે કરીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે આપણી પાસે એક સ્ટેટમેન્ટ આવે છે ઇફ વિધાન. બ્લોક સ્ટેટમેન્ટમાં આપણે હવે જોવાનું છે ઇફ વિધાન. આટલો ખ્યાલ આવી ગયો છે. હવે ઇફ વિધાન જેને કંટ્રોલ સ્ટ્રક્ચર જ કહેવામાં આવે છે, કંટ્રોલ સ્ટ્રક્ચરનો એક ભાગ છે. ઇફ વિધાન એટલે કે શરતી વિધાન. તમારે કોઈ શરત મૂકવી છે કે ભાઈ એકાઉન્ટમાં 35 મોર ધેન માર્ક્સ હશે તો જ પાસ, ફિઝિક્સમાં મોર ધેન 35 માર્ક્સ હશે તો જ પાસ. તો આ રીતની તમારે કોઈ શરત મૂકવી છે. જો શરત સાચી હોય તો એનો જવાબ, શરત ખોટી હોય તો એનો જવાબ, બરાબર? તો આ રીતે શરતી વિધાન દર્શાવવા માટે જાવામાં ઇફ સ્ટેટમેન્ટ વપરાય છે. હવે આપણે એની ચર્ચા કરી લઈએ. ઇફ વિધાન, ઇફ વિધાન જેને આપણે શરતી વિધાન તરીકે ઓળખીએ છીએ. કયું વિધાન? શરતી વિધાન. હવે એની વાક્ય રચના શું બનશે? વાક્ય રચના એટલે કે એની સિન્ટેક્સ કેવી રીતે બનશે? તો પહેલા ઇફ શબ્દ, પછી કૌંસની અંદર મૂકવામાં આવશે કન્ડિશન, ત્યાર પછી મૂકવામાં આવશે ટ્રુ વેલ્યુ,
ત્યાર પછી મૂકવામાં આવશે ફોલ્સ વેલ્યુ, બરાબર? આ એની બેઝિક શરત છે. હવે જાવામાં કેવી રીતે લખાશે એ ખાસ ધ્યાન રાખજો. કન્ડિશન એટલે તમારી શરત, ટ્રુ વેલ્યુ એટલે શરત સાચી હોય તો કયો જવાબ દર્શાવો એના માટે, ફોલ્સ વેલ્યુ એટલે શરત ખોટી હોય તો કયો જવાબ દર્શાવો એના માટે. આ એક એની બેઝિક વાક્ય રચના થઈ, બરાબર? હવે જાવામાં એ કેવી રીતે કામ કરે છે? તો જાવામાં એની વાક્ય રચના બને છે, જાવામાં વાક્ય રચના આવી જ રીતે પણ બ્લોકમાં, એટલે કે સ્કોપ બનાવવા પડશે. ઇફ ધેન કન્ડિશન, કન્ડિશન એટલે મારે એને શરત આપી દેવી પડશે, પછી બ્લોક સ્ટેટમેન્ટ 1. સ્ટેટમેન્ટ 1 એટલે જે પહેલો જવાબ મારે દર્શાવવો છે એ પહેલો બ્લોક પૂરો, બરાબર? ફરીથી હવે જો તમારે એનું જો અને તો એવી રીતે કારણ દર્શાવવું હોય તો તમારે લખવું પડશે એલ્સ. ઇફ પછી શું લખવું પડશે? એલ્સ. એટલે જો સ્ટેટમેન્ટ સાચું હશે તો જવાબ આવશે અને સ્ટેટમેન્ટ ખોટું હશે તો કયો જવાબ? ખ્યાલ આવે છે? ધારો કે હું અહીંયા આવી રીતે ઉદાહરણ લખી દઉં છું. જો ફોર એક્ઝામ્પલ, ઇફ એકાઉન્ટ, બરાબર, એકાઉન્ટના માર્ક્સ ગ્રેટર ધેન ઇક્વલ 35, તો આ મારી શું થશે? શરત. તો શું લખીને આવવું જોઈએ? પાસ, બરાબર? એલ્સ શું લખીને આવવું જોઈએ? ફેલ. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? બરાબર? તો આ જ રીતે પહેલા મારે કન્ડિશન લખવી પડશે કે ભાઈ કયો સબ્જેક્ટ, અથવા તો મોર ધેન સબ્જેક્ટ બી તમે લઈ શકો છો, એની જોડે તમે બીજા લોજિકલ ઓપરેટર બી વાપરી શકો છો, એન્ડ અને ઓર. પણ અત્યારે આપણે બેઝિક ઉદાહરણ જોયું કે ભાઈ એકાઉન્ટ મોર ધેન 35 માર્ક્સ હોય તો રિઝલ્ટ શું આવવું જોઈએ? પાસ, અધરવાઇઝ ફેલ. તો ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વપરાય છે, જેને આપણે શરતી વિધાન કહીએ છીએ, જેની વાક્ય રચનામાં પહેલા કન્ડિશન આવશે, કન્ડિશન પછી બ્લોક સ્ટેટમેન્ટમાં જો જવાબ સાચો હોય એનું આપણે લખાણ લખવું પડશે, જેને આપણે સ્ટેટમેન્ટ 1 કહીએ છીએ. જો કન્ડિશન પ્રમાણે જવાબ સાચો ના હોય, એટલે કે કન્ડિશન મેચ ના થતી હોય તો શું જવાબ આવે? તો એને આપણે એલ્સ પાર્ટમાં લખીએ છીએ. એલ્સ બ્લોક સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. જો અહીંયા મેં ઉદાહરણ તરીકે લખ્યું છે કે જો કન્ડિશન સાચી હશે એટલે એકાઉન્ટમાં 35 કે 35 થી વધારે માર્ક્સ હશે તો જવાબ શું આવશે? પાસ. પણ એનાથી ઓછા હશે તો જવાબ શું આવશે? ફેલ. આ સ્ટેટમેન્ટને તમે બુલિયન સ્ટેટમેન્ટ તરીકે પણ ઓળખો છો. એટલે ઇફ વિધાનની પદાવલી કેવી હોય છે? બુલિયન પદાવલી. કેવી પદાવલી? બુલિયન પદાવલી, કે જેમાં ટ્રુ કે ફોલ્સ માં જવાબ મળશે. એટલે કે શરત સાચી તો જવાબ પાસ, શરત મેચ નથી થતી, ધારો કે 30 માર્ક્સ છે તો જવાબ શું આવશે? ફેલ. એટલે ટ્રુ કે ફોલ્સ, હા કે ના, ટ્રુ કે ફોલ્સ માં આનો જવાબ મળે છે. એટલા માટે આપણે ઇફ વિધાનને કેવા સ્ટેટમેન્ટ તરીકે ઓળખીએ છીએ? બુલિયન સ્ટેટમેન્ટ. બુલિયન સ્ટેટમેન્ટ આગળ આપણે ભણી ગયા છે. ટ્રુ કે ફોલ્સ માં જવાબ મળે કે ભાઈ શરત સાચી હોય તો આ જવાબ, ખોટું હોય તો આ જવાબ. ખ્યાલ આવશે? તો એના માટે આપણે આને બુલિયન સ્ટેટમેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. હવે એનું કંટ્રોલ સ્ટ્રક્ચર તમને હું ડ્રો કરીને બતાવું. તો એનું કંટ્રોલ સ્ટ્રક્ચર આ રીતે બનશે કે કન્ડિશન, શરત, બરાબર? પહેલું આપણે શું લખવું પડશે? કન્ડિશન. હવે કન્ડિશન સાચી હોય તો સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2. પણ આ ક્યારે? કે કન્ડિશન ટ્રુ હોય ત્યારે, બરાબર? ત્યારે શું આવશે જવાબ? સ્ટેટમેન્ટ 1. અને કન્ડિશન ખોટી હોય, ફોલ્સ હશે તો શું આવશે? સ્ટેટમેન્ટ 2. અને છેલ્લે પ્રોગ્રામનું શું થશે? એન્ડ થશે. ખ્યાલ આવે છે? તો આ રીતે એનું સ્ટ્રક્ચર બનાવી શકાય કે પહેલા કન્ડિશન સાચી હોય તો એનો જવાબ, ખોટી હોય તો એનો જવાબ, એટલે કે ફોલ્સ. ફોલ્સમાં આપણે લખ્યું છે સ્ટેટમેન્ટ 2. ખ્યાલ આવે છે? અને નીચે પછી પ્રોગ્રામનો શું થાય? એન્ડ થાય. અથવા પ્રોગ્રામનો આપણે એન્ડ નથી કરવો તો પ્રોગ્રામમાં આગળ પ્રવાહ, એટલે આગળ બ્લોક સ્ટેટમેન્ટ કામ કરે. ખ્યાલ આવશે? કે ભાઈ શરત સાચી ખોટીનો જવાબ મળી ગયો, પછી શું? તો પછી જે પણ કોઈ ગણતરી કરવી હોય કરી શકાય. ખ્યાલ આવશે? તો આ આપણે ઇફ વિધાનની ચર્ચા કરી. હવે ઇફ વિધાનને આપણે બુલિયન સ્ટેટમેન્ટ પણ કહીએ છીએ, જેમાં ટ્રુ કે ફોલ્સ માં જવાબ હોય છે.
હવે ઇફ વિધાનની સાથે આપણે જ્યારે એક કરતા વધારે શરત હોય, ઇફ વિધાનમાં જ્યારે એક કરતા વધારે શરત હોય તો આપણે એલ્સ ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આ સિમ્પલ ઇફ ની આપણે વાત કરી કે ભાઈ એક જ શરત છે અને એનો જવાબ, પણ એક કરતા વધારે શરત હોય તો શું, તો એની આપણે ચર્ચા કરી લઈએ. એવી રીતે મારે શરત મૂકી છે કે ભાઈ એકાઉન્ટમાં 90 માર્ક્સ થી વધારે હોય અને ઇંગ્લિશમાં પણ 85 થી વધારે હોય. ખ્યાલ આવે છે? તો આ રીતે મારે કોઈ શરત મૂકી છે, બે શરત છે મારી પાસે, તો એનો જવાબ કંઈક અલગ આવવો જોઈએ. તો આ રીતે બે શરત હોય તો તમે એને કેવી રીતે રિપ્રેઝન્ટ કરશો, તો જો હવે આપણે એની ચર્ચા કરી લઈએ. અથવા તમારા પર્સન્ટેજ નું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ 70 થી ઉપર માર્ક્સ હોય તો A ગ્રેડ, 60 થી ઉપર માર્ક્સ હોય તો B ગ્રેડ, બરાબર. તો પહેલા શરત આ રીતે મૂકી શકાય, જો if percentage greater than equal to 70 હોય, બરાબર, તો ગ્રેડ કયો આવવો જોઈએ? A. 70 કે 70 થી વધારે માર્ક્સ હોય તો A ગ્રેડ. બીજી શરત, else if percentage greater than equal to 60 marks હોય, બરાબર, તો ગ્રેડ કયો આવવો જોઈએ? B. હજુ else if, જો જ્યાં મેં બ્લોક ઓપન કર્યા છે ત્યાં બંધ પણ કર્યા છે, એટલે કહેવાનો મતલબ છે કે આ બ્લોક સ્ટેટમેન્ટની અસર અહીંયા સુધી જ થશે, પહેલી શરત પૂરતી જ. બીજી શરત માટે તો બીજો જવાબ છે જ, બીજું બ્લોક સ્ટેટમેન્ટ છે જ. તો જે બ્લોક સ્ટેટમેન્ટની અસર તમારે પૂરી કરવી હોય ત્યાં છગડીયો કૌંસ બંધ કરવાનો. જો તમે અહીંયા છગડીયો કૌંસ બંધ નહીં કરો તો કમ્પ્યુટર શું કરશે? કન્ડિશન A, કન્ડિશન B બંને ચેક કરશે અને જવાબમાં બંને પ્રિન્ટ કરશે. આપણે એવું નથી કરવાનું. પહેલી કન્ડિશન શું છે, તો કે પર્સન્ટેજ જો 70 થી ઉપર મળી જાય તો તરત જ પ્રિન્ટ કરવાનું છે ગ્રેડ A, પછી આગળ જવાની જરૂર નથી. પણ ધારો કે હવે પર્સન્ટેજ અને 62 છે તો પહેલી કન્ડિશન ચેક થઈ, એમાં આપણને શરત મળી નથી, તો બીજી કન્ડિશન ચેક થશે જેમાં શરત છે પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60, તો ગ્રેડ મળશે B. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? કહેવાનો મતલબ છે કે જે સ્ટેટમેન્ટનો બ્લોક ઓપન થાય છે એને બંધ કરવો પડશે, નહીતર તો શું થશે, તમને જવાબમાં બધું જ ટાઈપ કરી દેશે, કારણ કે તમે કન્ડિશન શરૂ થાય તો ત્યાં પૂરી કરી નથી, એટલે બ્લોક જ્યાં ઓપન કરો ત્યાં બંધ કરવો કમ્પલસરી છે, બરાબર. હજુ મારે ત્રીજી શરત મૂકવી છે તો આગળ હું લખી શકું else if, હજુ આગળ લખી શકું else if percentage greater than equal to 35, બરાબર, તો ગ્રેડ C. ખ્યાલ આવે છે? બરાબર. else fail, ગ્રેડ નહીં પણ fail. જો હવે શું કર્યું, મેં અહીંયા ત્રણ શરત મૂકી છે કે 70 થી વધારે હોય તો A ગ્રેડ, 60 થી વધારે હોય તો B ગ્રેડ, 35 થી વધારે હોય એટલે 35 કે 60 ની વચ્ચે હોય તો C ગ્રેડ, પણ એનાથી પણ ઓછા પર્સન્ટેજ હોય, બરાબર, એટલે કે ધારો કે 25% જ હોય કે 30% હોય તો એનું રિઝલ્ટ શું આવવું જોઈએ? ફેલ. તો આ કહેવાનો મતલબ છે અહીંયા વિદ્યાર્થીઓ કે એક કરતા વધારે શરત હોય અને એ દરેક શરતનો જવાબ પણ અલગ અલગ હોય ત્યારે આપણે else if સ્ટેટમેન્ટ વાપરીએ છીએ. કયું સ્ટેટમેન્ટ? else if. કયું સ્ટેટમેન્ટ? else if. હવે જો પહેલું શરત એનો જવાબ, બીજી શરત એનો જવાબ, ત્રીજી શરત એનો જવાબ, અને આ ત્રણેય ખોટી હોય તો છેલ્લે જવાબ શું આવશે? ફેલ, જેને આપણે ડિફોલ્ટ કિંમત કહી શકીએ છીએ કે ભાઈ કશી શરત સાચી ના હોય તો ડિફોલ્ટ શું લખીને આવી જશે? ફેલ. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે else if નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. else if ક્યારે વપરાય? જ્યારે શરતની ચકાસણી અલગ અલગ હોય અને એના જવાબ પણ અલગ અલગ હોય ત્યારે આપણે શું વાપરીએ છીએ? else if. શું વાપરીએ છીએ? else if. એમાં if અને else બંને કેવા શબ્દ છે? ચાવીરૂપ શબ્દ, જેને આપણે શું કહીએ છીએ પ્રોગ્રામિંગમાં? કીવર્ડ્સ. શું કહીએ છીએ? કીવર્ડ્સ. હવે જો આગળ જોઈએ વિદ્યાર્થીઓ કે જ્યારે જવાબ એક હોય પણ અલગ અલગ શરતની ચકાસણી હોય, બરાબર. જો અહીંયા શું થાય છે
શરત અલગ છે, જવાબ અલગ છે, શરત અલગ છે, જવાબ અલગ છે. પણ હવે અહીંયા મારે એવું કરવું છે કે શરત અલગ છે પણ જવાબ એક જ છે. બરાબર? તો જો એનું ઉદાહરણ તમને સમજાવું કે પર્સન્ટેજ, એનું ઉદાહરણ આપણે આ રીતે લઈ લઈએ છીએ. એડમિશન માટેનું એક ધ્યાનમાં લઈ લઈએ. if અહીંયા આપણે લઈ લઈએ એકાઉન્ટ વિષયમાં greater than equal to 90 માર્ક્સ હોય. કેટલા હોય? 90. ફરીથી if ઇંગ્લિશમાં પણ ઇંગ્લિશ સબ્જેક્ટમાં પણ greater than equal to 80 હોય તો એને કયું ગ્રુપ મળશે? ગ્રુપ A. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? તો અહીંયા શું થશે? તો અહીંયા બે શરત ચકાસવાની છે કે પહેલી શરત કઈ છે કે એકાઉન્ટમાં 90 થી ઉપર માર્ક્સ હોવા જોઈએ અને બીજી શરત કઈ છે? ઇંગ્લિશમાં 80 થી ઉપર હોવા જોઈએ. જો આ બંને શરત સાચી હશે તો જ એને એ ગ્રુપમાં એડમિશન મળશે. ખ્યાલ આવે છે? તો કહેવાનો મતલબ છે આ રીતે એક if અને બીજો if એટલે એક કરતા વધારે if નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેને આપણે નેસ્ટેડ if કહીએ છીએ. નેસ્ટેડ if. બરાબર? એક કરતા વધારે if નો. એવી જ રીતે else if પણ તમે વધારે વખત વાપરી શકો છો. તો else if જે વધારે વખત આપણે ઉપયોગમાં લઈએ એને આપણે શું કહીએ છીએ? else if later. લેટર એટલે નિશાની. બરાબર? કે એક પછી પગથિયાં આયા કરે, આ શરત નહીં તો આ શરત, આ શરત નહીં તો આ શરત. તો એવી રીતે શરતોની ચકાસણી હોય અને અલગ અલગ જવાબ હોય ત્યારે આપણે શું વાપરીએ છીએ? else if later. પણ શરત અલગ છે, જવાબ એક જ છે. જો આ ઉદાહરણમાં તમારે જવાબ શું છે કે ગ્રુપ A માં જવું હોય તો બે શરતની ચકાસણી કરવી પડશે. એકાઉન્ટમાં 90 થી વધારે માર્ક્સ જોઈશે અને ઇંગ્લિશમાં 80 થી વધારે જોઈશે. ખ્યાલ આવે છે? તો આ રીતે શરત બે છે પણ જવાબ તો એક જ છે. તો એના માટે આપણે if નો ઉપયોગ કરીશું વારંવાર, જેને આપણે નેસ્ટેડ if. આ if ની અંદર બીજો if, એવી રીતે નેસ્ટેડ if અથવા if later પણ કહી શકીએ છીએ. એક કરતા વધારે નેસ્ટેડ if અથવા if later પણ કહી શકીએ છીએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? બરાબર? આટલો ખ્યાલ આવશે. હવે જો આ જ ઉદાહરણને હું ઓપરેટર વાપરીને પણ કરી શકું છું બીજી રીતે કે ભાઈ if account greater than equal to 90 and English greater than equal to 80. બરાબર? તો બ્લોક સ્ટેટમેન્ટ ગ્રુપ કયું આવવું જોઈએ? A. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? બરાબર? જો હવે મારે બે વખત if ના લખવું પડે તો હું વચ્ચે ઓપરેટર કયું વાપરી દઉં છું? એન્ડ ઓપરેટર વાપરીને મેં બે શરત ભેગી કરાવી દીધી કે ભાઈ એકાઉન્ટ ગ્રેટર ધેન 90 અને ઇંગ્લિશ ગ્રેટર ધેન 80. તો કયો ગ્રુપ આવવું જોઈએ? A. તો આ રીતે તમે if વિધાન સાથે બીજા ઓપરેટર પણ વાપરી શકો છો. એન્ડ છે, ઓર છે, ગ્રેટર ધેન, લેસ ધેન છે, ઇક્વાલિટી માટે ઇક્વલ ટુ છે. તો આ રીતે if ને આપણે અન્ય ઓપરેટર વાપરીને સરળ વાક્ય રચના, શરતી વાક્ય રચના બનાવી શકીએ છીએ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? હવે if ના જેવું જ, if વિધાનના જેવું જ બીજું એક વિધાન આવે છે જે છે સ્વિચ સ્ટેટમેન્ટ. આટલો ખ્યાલ આવી ગયો છે ને if માં? હવે એવી જ રીતે બીજું વિધાન આવે છે સ્વિચ વિધાન. સ્વિચ એટલે તમને ઘણા બધા ઓપ્શન્સ મળે અને એમાંથી તમારે સિલેક્ટ કરવાનું હોય. બરાબર? ઘણા બધા ઓપ્શન્સ એટલે ધારો કે આપણે હોટલમાં જઈએ છીએ તો આપણને મેનુ મળે છે અને એમાંથી આપણે સિલેક્ટ કરવાનું હોય છે કે ભાઈ આ નહીં તો આ નહીં તો આ. તો એવા પ્રકારના પ્રોગ્રામિંગ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સ્વિચ વિધેયનો. શેનો ઉપયોગ કરીએ છીએ? સ્વિચ વિધેયનો, જેને મેનુ ડ્રીવન પ્રોગ્રામ પણ કહે છે. હવે જો એનું ઉદાહરણ જોઈએ. જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ કાર્યો કરવાના ઘણા વિકલ્પો હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વપરાય છે. કયું વિધાન? સ્વિચ. આ પણ બ્રાન્ચ વિધાન છે કંટ્રોલ સ્ટ્રક્ચરમાં. બરાબર? કંટ્રોલ સ્ટ્રક્ચરમાં સિલેક્શન વિધાન જેને કહેવાય, બ્રાન્ચ પ્રકાર જેને કહેવાય.
સ્વિચ વિધાન એટલે શું? જ્યારે આપેલ ઘણા બધા વિકલ્પો આપ્યા છે, બરાબર? આપેલ ઘણા બધા વિકલ્પો સાથે કાર્ય કરવાનું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સ્વિચ વિધાનનો, બરાબર? તમને બધા બહુ ઓપ્શન આપ્યા હોય કે ભાઈ તમારે જમવામાં ગુજરાતી, પંજાબી કે ચાઇનીઝ ખાવું છે તો એ સ્વિચ વિધાન બને. એમાંથી તમે ગુજરાતી સિલેક્ટ કરો તો પછી ગુજરાતીમાં પણ તમને ઓપ્શન મળે છે કે ભાઈ ગુજરાતીમાં ગુજરાતી કે કાઠિયાવાડી, બરાબર? તો એ પ્રમાણે તમે અલગ અલગ ઓપ્શન સિલેક્ટ કરો છો અને એના જવાબ અલગ અલગ મળે છે. બહુ બધા વિકલ્પોમાંથી આપણે જવાબ કરવાના છે તો એને કહેવાશે સ્વિચ વિધાન. શું કહેવામાં આવશે? સ્વિચ વિધાન, સ્વિચ સ્ટેટમેન્ટ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? ફરીથી એક વખત જોઈ લો. જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા બધા કાર્યો કરવાના હોય, એટલે કે ઘણા બધા વિકલ્પો સાથે કામ કરવાનું હોય, કાર્ય કરવાનું હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વપરાય છે. સ્વિચ સ્ટેટમેન્ટમાં પદાવલી એને ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને તેના માટેની જુદી જુદી ડિક્લેરેશન હોય છે. ડિક્લેરેશન એટલે એની રજૂઆત હોય છે. હવે જો એનું ઉદાહરણ તમને સમજાવું. પહેલા કીવર્ડ કયો આવશે? સ્વિચ, જેને આપણે રિઝર્વ વર્ડ કહીએ છીએ. પછી આવશે એક્સપ્રેશન. હવે પહેલું એક્સપ્રેશન, પછી આવશે કેસ 1. પહેલો કેસ હોય તો શું આવશે? સ્ટેટમેન્ટ 1. એનું ઉદાહરણ બતાવ્યું એટલે તમને વધારે ખ્યાલ આવશે. સ્ટેટમેન્ટ 1, બરાબર? ફરીથી કેસ 2 અને એનું સ્ટેટમેન્ટ 2. ખ્યાલ આવે છે? બરાબર? કેસ 1 એટલે પહેલી શરત અને એનો જવાબ, પછી ફરીથી બીજી શરત અને એનો જવાબ, પછી ફરીથી ત્રીજી શરત અને એનો જવાબ. જો કેસ 1 એનો જવાબ, કેસ 2 એનો જવાબ એટલે કે સ્ટેટમેન્ટ 2. અહીંયા બ્રેકેટ પૂરો કરીએ છીએ. છેલ્લે આપણે લખીશું ડિફોલ્ટ અને એનું સ્ટેટમેન્ટ. હવે જો જેમ આપણે એલ્સ લખતા હતા કે શરત ખોટી હોય તો જવાબમાં શું દર્શાવશે? એલ્સ એટલે કે ફેલ, બરાબર? તો અહીંયા પણ એવું જ છે કે પહેલા એક્સપ્રેશન એટલે પદાવલી મૂકી દીધી. જો એ પદાવલીમાં પહેલી શરત પ્રમાણે સાચું હોય એટલે કે કેસ 1 હોય તો એનો જવાબ લખશે સ્ટેટમેન્ટ 1. પણ એક્સપ્રેશન પ્રમાણે બીજી કન્ડિશન સાચી હોય એટલે કે કેસ 2 હોય તો એનું સ્ટેટમેન્ટ લખશે કેસ 2. પણ બંને કેસ એટલે કે બંને કન્ડિશન ખોટી છે. એક્સપ્રેશન પ્રમાણે પહેલી અને બીજી બંને કન્ડિશન ખોટી છે, બંને શરત ખોટી પડે છે તો જવાબ ક્યાંથી લેશે? તો જવાબ લેશે ડિફોલ્ટ સ્ટેટમેન્ટમાંથી. ખ્યાલ આવે છે? બરાબર? તો જો ઉદાહરણ કરું એટલે તમને વધારે ખ્યાલ આવશે. એક વાત ફરી સમજી લઈએ. જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પો હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વપરાય છે. સ્વિચ સ્ટેટમેન્ટમાં પહેલા એક્સપ્રેશન, ત્યારબાદ કેસ 1 એમાં સ્ટેટમેન્ટ 1, કેસ 2 સ્ટેટમેન્ટ 2, બરાબર? હવે જો અહીંયા એક ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કેસ 1 અને કેસ 2 વચ્ચે બ્રેકેટ નહીં કરો તો ચાલશે, પણ એને જુદા પાડવા તમારે કયો શબ્દ વાપરવો પડશે? બ્રેક. ખાસ ધ્યાન રાખજો, કયો શબ્દ વાપરવો પડશે? બ્રેક. બ્રેક શબ્દ તમે વાપરશો એટલે કંટ્રોલ સ્ટ્રક્ચર એક બ્લોકમાંથી બીજા બ્લોકમાં જશે. જો બ્રેક શબ્દ નહીં વાપરવો હોય તો બ્રેકેટ મૂકવા પડશે. એટલે કે બ્લોક સ્ટેટમેન્ટ મૂકો અથવા તો બ્રેક મૂકો, બેમાંથી એક મૂકવું પડશે. જો બેમાંથી એક નહીં મૂકો તો આખો પ્રોગ્રામ એક સિમ્પલ પ્રોગ્રામ બનશે અને એનો જવાબ તમને મળશે જ નહીં. કારણ કે શરત ક્યાં શરૂ થાય છે, ક્યાં પૂરી થાય છે, ક્યાં અટકાવવાની છે એ કોમ્પ્યુટરને ખ્યાલ આવશે નહીં. એટલા માટે ખાસ જો તમારે બ્લોક સ્ટેટમેન્ટ ના મૂકવું હોય એટલે કે છગડીયા કૌંસ ના મૂકવા હોય તો શું લખવું પડશે? બ્રેક. ખ્યાલ આવશે? બરાબર? હવે સ્વિચ સ્ટેટમેન્ટની ટેસ્ટ પદાવલીનો પ્રકાર વેરી મોસ્ટ આઈએમપી ખાસ ધ્યાન રાખજો. સ્વિચ સ્ટેટમેન્ટમાં પદાવલીનો પ્રકાર બીટ, કેરેક્ટર, શોર્ટ અથવા ઇન્ટીજર હોવો જોઈએ. બરાબર?
આ એક્સપ્રેશન જે છે એ એક્સપ્રેશનનો પ્રકાર કયો હોવો જોઈએ? બાઇટ, શોર્ટ, કેરેક્ટર અને ઇન્ટીજર. ટૂંકમાં ન્યુમેરિક ડેટા ટાઈપ માટે આ સ્વિચ સ્ટેટમેન્ટ વપરાય છે. ન્યુમેરિક ડેટા ટાઈપ માટે સ્વિચ સ્ટેટમેન્ટ વપરાય છે. વેરી મોસ્ટ આઈએમપી એક્સપ્રેશનમાં enum ડેટા ટાઈપ માટે એ વપરાતું નથી. જો મેં ક્રોસ કર્યું છે ખાસ ધ્યાન રાખજો. વેરી મોસ્ટ આઈએમપી ફરી એક વખત કહી દઉં કે સ્વિચ સ્ટેટમેન્ટમાં કયો ડેટા ટાઈપ વપરાતો નથી, તો આવશે enum, enumeric. આપણે ડેટા ટાઈપમાં ભણી ગયા, બરાબર. કયા ડેટા ટાઈપ માટે સ્વિચ પદાવલી ચાલે છે? તો કે બાઇટ, શોર્ટ, કેરેક્ટર અને ઇન્ટીજર. ખ્યાલ આવશે, બરાબર. હવે જો એનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ તમને સમજાવી દઉં. અહીંયા મેં સ્વિચ શબ્દ લખ્યો છે, બરાબર. પછી અહીંયા હું સિલેક્ટ કરું છું ડે ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. ડે ઇઝ ઇક્વલ ટુ 1 અથવા તો અહીંયા એક્સપ્રેશન તરીકે તમે કોઈ એક વેરિયેબલ લેશો તો પણ ચાલશે, બરાબર. ધારો કે આપણે આ રીતે લખી નાખીએ કે ડે. સ્વિચમાં મેં પહેલું શું લઈ લીધું છે? ડે. હવે કેસ 1 લઉં છું, બરાબર. તો એમાં શરત મૂકીએ તો મૂકી શકાય કે ડે ગ્રેટર ધેન 1 હોય અથવા તો ડે ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો શું લખવાનું છે? મંડે. પછી શું થઈ જશે? બ્રેક. કેસ 2 લખીએ છીએ, ડે ઇઝ ઇક્વલ ટુ શું હોય? 2 હોય તો શું આવશે? ટ્યુઝડે. પછી શું લખી દઈએ છીએ? બ્રેક. હવે આ રીતે બધા ડે લખી નાખીએ. જો મંડે, ટ્યુઝડે, વેનસડે ના હોય તો ડિફોલ્ટમાં તમે શું લખી દો? સન્ડે. ડિફોલ્ટમાં મેં શું લખી દીધું? સન્ડે. ખ્યાલ આવે છે? તો આ રીતે તમારે ઘણા બધા ઓપ્શન છે ને ઘણા બધા વિકલ્પો છે, એટલે કે ઓપ્શન્સ છે ને એની સાથે અલગ અલગ કાર્ય કરવું છે. તો એના માટે આપણે શું વાપરીએ છીએ? સ્વિચ પદાવલી, બરાબર. આનું પ્રેક્ટિકલ પણ હું તમને જ્યાં બતાવીશ એટલે વધારે ખ્યાલ આવશે. આટલો ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થીઓ? તો આપણે અત્યારે વાત કરી છે બ્રાન્ચીસની, સિલેક્શન સ્ટેટમેન્ટની, જેમાં એક વિધાન આવે છે, સ્વિચ કેસ વિધાન આવે છે. હવે આપણે વાત કરીએ છીએ રિપીટેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર, બરાબર. રિપીટેટિવ એટલે લૂપ. હવે આપણે શેના વિશે વાત કરીએ છીએ? લૂપ વિશે વાત કરીએ છીએ. જો જ્યારે તમારે કોઈ કામ કન્ટિન્યુઅસ કરવું હોય અથવા તો વારંવાર કોઈ કાર્ય દર્શાવવું હોય કે ભાઈ મારે 1 થી 10 નંબર ટાઈપ કરવાના છે, તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 એનું એક જ કાર્ય થયું. કાર્ય મારું એક જ છે કે નંબર દર્શાવવા, પણ એ નંબરમાં શું ઉમેરાય છે? તો જે જૂનો નંબર છે એમાં એક ઉમેરો એટલે નવો નંબર મળશે, એટલે કે એના પછીનો નંબર મળશે. ખ્યાલ આવે છે? જૂનો નંબર મારો 1 છે, હવે એમાં બીજી એક કિંમત ઉમેરું તો શું મળશે? એના પછીનો નંબર એટલે 2. હવે 2 માં ફરી પાછું એક ઉમેરો તો જવાબ શું મળશે? 3. 3 માં ફરી પાછું એક ઉમેરું તો જવાબ શું મળશે? 4. તો કહેવાનો મતલબ છે કે પ્રક્રિયા એની એક છે, જે જવાબ આવે એમાં એક એક ઉમેરતા જાવ એટલે નવો નંબર મળે. તો આવું કાર્ય પુનરાવર્તિત કાર્ય કહેવાય, જેને રિપીટેડ સ્ટેટમેન્ટ કહેવાય. તો જાવામાં પણ આપણે આવા રિપીટેડ સ્ટેટમેન્ટના પ્રોગ્રામ કરી શકીએ છીએ, બરાબર. તો રિપીટેડ કંટ્રોલ સ્ટ્રક્ચર, જેને આપણે લૂપ તરીકે ઓળખીએ છીએ. જાવામાં લૂપના 3 પ્રકાર છે. જાવામાં લૂપના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. આઈએમપી યાદ રાખજો. એમસીક્યુ માટે જાવામાં 3 પ્રકારની લૂપ હોય છે અથવા લૂપના 3 પ્રકાર છે. પહેલું જ તમારી પાસે આવે છે ફોર લૂપ, બીજું છે while લૂપ અને do while લૂપ. કયા 3 પ્રકાર? ફોર લૂપ, while લૂપ અને do while લૂપ. ત્રણે ત્રણનું કાર્ય એક જ છે, રિપીટેડ સ્ટેટમેન્ટ દર્શાવવાનું, પણ એની કાર્ય પદ્ધતિ અલગ અલગ છે, બરાબર. ત્રણે ત્રણનું કાર્ય એક જ છે, રિપીટેડ સ્ટેટમેન્ટ જ છે, પણ એની કાર્ય પદ્ધતિ અલગ અલગ રીતે છે.
બરાબર. જો હવે આપણે એના ઉદાહરણ જોઈએ, એની વાક્ય રચના જોઈએ. પહેલું છે ફોર લૂપ. પહેલું જ શું આવે છે, આપણે એની સિન્ટેક્સ જોઈએ, જેને વાક્ય રચના કહેવાય ગુજરાતીમાં. ફોર લૂપ માટે ફોર લૂપ કન્ડિશન પછી એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2. બરાબર. એકદમ સિમ્પલ વાક્ય રચના અને સૌથી વધુ વખત અથવા તો સૌથી વધારે વપરાતી લૂપ કઈ છે? ફોર લૂપ. કારણ કે એની વાક્ય રચના કેવી છે? એકદમ સિમ્પલ. બરાબર. એની વાક્ય રચના કેવી છે? એકદમ સિમ્પલ. હવે એનું ઉદાહરણ તમને બતાવું. જો ઉદાહરણ તરીકે ફોર લૂપ ઇન્ટીજર i. શું મેં લીધું? ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 1. એક મેં વેરિયેબલ લીધો i નામનો, એનો ડેટા ટાઈપ ઇન્ટીજર છે, એની શરૂઆતની કિંમત કેટલી લીધી? 1. i લેસ ધેન ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ? 10 i પ્લસ પ્લસ. ખાસ સમજો. જો પહેલા મેં એક ડેટા ટાઈપ લીધો ઇન્ટીજર, વેરિયેબલ લીધો i. i વેરિયેબલની શરૂઆતની કિંમત કેટલી છે? 1. આ વેરિયેબલની અંતિમ કિંમત કેટલી છે? 10. હવે આ વેરિયેબલમાં શું કરવાનું છે? તો i પ્લસ પ્લસ નો મતલબ શું? જો શોર્ટહેન્ડ ઓપરેટર યાદ હોય તો i ઇઝ ઇક્વલ ટુ i પ્લસ 1 આગળ ભણી ગયા. તો i ની કિંમત કેટલી છે? 1. તો 1 પ્લસ 1 જવાબ શું આવશે? 2. ફરીથી i ની કિંમત શું થશે? 2. 2 પ્લસ 1 તો જવાબ શું આવશે? 3. ફરી i ની કિંમત શું થશે? 3 પ્લસ 1 તો જવાબ શું આવશે? 4. ફરી 4 પ્લસ 1 તો જવાબ શું આવશે? 5. આવું ક્યાં સુધી થશે? જ્યાં સુધી 9 પ્લસ 1 એટલે 10 નહીં મળે ત્યાં સુધી. બરાબર. કારણ કે સ્ટોપિંગ કિંમત રિપીટેડ જે સ્ટેટમેન્ટ બને છે એની અંતિમ કિંમત કેટલી છે? 10. i લેસ ધેન ઇક્વલ ટુ 10 એટલે 10 કે 10 થી ઓછી. ખ્યાલ આવે છે? i લેસ ધેન ઇક્વલ ટુ 10 એટલે 10 કે 10 થી ઓછી કિંમત મળે ત્યાં સુધી આનું આ રિપીટ થયા કરશે. ખ્યાલ આવી ગયો? તો આને કહેવાશે રિપીટેડ સ્ટેટમેન્ટ. રિપીટેડ સ્ટેટમેન્ટ, રિપીટેડ કંટ્રોલ સ્ટ્રક્ચર, જેને આપણે લૂપ તરીકે પણ ઓળખીએ છીએ. જાવામાં લૂપના 3 પ્રકાર છે: while લૂપ, for લૂપ અને do while લૂપ. જેમાં આપણે for લૂપનું ઉદાહરણ જોયું, જેમાં કન્ડિશન એટલે કે સ્ટાર્ટિંગ એક્સપ્રેશન, બરોબર, પછી એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 નો ઉપયોગ થાય છે. પહેલા એક્સપ્રેશનમાં એટલે એક્સપ્રેશન 1 માં એક્સપ્રેશન 2 અને એક્સપ્રેશન 3 એ બધાને અલગ પાડવા વચ્ચે સેમિકોલન આવે છે. એક્સપ્રેશન 1 એટલે શરૂઆતની કિંમત, એક્સપ્રેશન 2 એટલે અંતિમ કિંમત અને એક્સપ્રેશન 3 એટલે આ પદાવલીમાં આ સ્ટેટમેન્ટમાં વધારો કરવો કે ઘટાડો કરવો. કહેવાનો મતલબ છે કે કયા ફંક્શનને રિપીટેડ કરવું એ લખવામાં આવે છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ while લૂપનું. હવે while લૂપની વાક્ય રચના ભણી સમજી લઈએ. બરાબર. આ બધા ઉદાહરણ પ્રેક્ટિકલમાં કરાઈશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે આપણે સિન્ટેક્સ જોઈ લઈએ while લૂપ. આના જેવું જ કામ સેમ, આનું આ જ કાર્ય રિપીટેડ સ્ટેટમેન્ટ જ, પણ એની વાક્ય રચના અલગ છે, કાર્ય કરવાની પદ્ધતિ થોડી અલગ છે. હવે આપણે જોઈએ છે while લૂપ. શેની સિન્ટેક્સ જોવાની છે? while લૂપની. બરાબર. તો while લૂપનું એક્સપ્રેશન, while લૂપની સિન્ટેક્સ કેવી રીતે બનશે? તો while લૂપ, while એ કીવર્ડ છે, ત્યાર પછી એક્સપ્રેશન અને પછી સીધું સ્ટેટમેન્ટ. બરાબર. આમાં જો આમાં તમને એક જ એક્સપ્રેશન મળશે અને પછી સીધું સ્ટેટમેન્ટ એટલે કે જવાબ શું પ્રિન્ટ કરાવું છે એ. બરાબર. જો ઉદાહરણ તરીકે જો તમારું એક્સપ્રેશન સાચું હોય તો એનો જવાબ, નહીતર તો ધારો કે જો while n greater than 10, બરાબર, તો લખી નાખો n greater than 0 લખો તો પોઝિટિવ નંબર. પતી ગઈ વાત. હેલા કે જો n ની કિંમત 0 થી વધારે હશે, મોટી હશે, તો નંબર કેવો કહેવાશે? પોઝિટિવ. n લેસ ધેન 0 હોય તો નંબર શું કહેવાશે? નેગેટિવ. તો સિમ્પલ એક એક્સપ્રેશન અને એનું સ્ટેટમેન્ટ. હવે આવું ક્યાં સુધી ચેક કરે? તો કે n greater than 100 લખી નાખીએ. ચલો
n ગ્રેટર દેન 100 તો n એક આપણો વેરિયેબલ છે જેમાં આપણે અલગ અલગ કિંમત નાખીશું પણ એ કિંમતોની ચકાસણી 100 વખત કરશે જો એની કિંમત 100 થી ગ્રેટર દેન 100 એટલે 100 થી વધારે મળશે તો એ શું પ્રિન્ટ કરશે પોઝિટિવ નંબર ખ્યાલ આવે છે બરાબર તો સિમ્પલ એક એક્સપ્રેશન અને એનો જવાબ એટલે કે એનું સ્ટેટમેન્ટ ત્રીજો પ્રકાર આપણે આવે છે ડુ વાઇલ લૂપ ત્રીજો પ્રકાર આપણો બને છે ડુ વાઇલ લૂપ કઈ લૂપ બને છે ડુ વાઇલ લૂપ બરાબર ફોર લૂપ નું ઉદાહરણ જોયું વાઇલ લૂપ નું ઉદાહરણ જોયું હવે ડુ વાઇલ નું ડુ વાઇલ માં પહેલા આવશે ડુ એટલે કે સ્ટેટમેન્ટ પહેલા આવી જશે એક વખત સ્ટેટમેન્ટ આવી જશે અને પછી એક્સપ્રેશન ની ચકાસણી થશે સ્ટેટમેન્ટ અને પછી એક્સપ્રેશન બરાબર પહેલા સ્ટેટમેન્ટ છપાઈ જશે એટલે એક વખત તો માહિતી પ્રિન્ટ થઈ જશે અને પછી શરત ચકાસશે બરાબર પહેલા એક વખત તો માહિતી પ્રિન્ટ થઈ જશે અને પછી શરત ચકાસશે જો કેવી રીતે તો કે ઇન્ટીજર I is equal to 0 do I plus plus બરાબર પછી સ્ટેટમેન્ટમાં લખું I is equal to I plus 1 જો ખ્યાલ આવ્યો પહેલા શું કરી દીધું I ની સ્ટાર્ટિંગ કિંમત 0 આપી દીધી I plus plus એને કરવાનું જ છે બરાબર ક્યાં I plus plus કરવાનું છે પણ ક્યાં સુધી તો I greater than equal to 10 ના આવે ત્યાં સુધી I less than equal to 10 ના આવે ત્યાં સુધી ખ્યાલ આવે છે કામ એને કરવાનું છે ક્યાં સુધી તો કે I less than 10 ના મળે ત્યાં સુધી શું કામ કરવાનું છે તો I ની કિંમતમાં એક વધારો I plus plus I plus 1 ખ્યાલ આવશે તો અહીંયા લૂપના ત્રણ પ્રકાર ભણ્યા આપણે ફોર લૂપ while લૂપ અને do while લૂપ બરાબર હવે આ ત્રણેય માટે જે અગત્યનો શબ્દ છે એ ખાસ યાદ રાખજો ફોર લૂપ અને while લૂપમાં સૌપ્રથમ પદાવલીની ગણતરી થાય છે જો શરત સાચી હોય તો લૂપની અંદર જશે બરાબર આ ખાસ એક સ્ટેટમેન્ટ વેરી મોસ્ટ ટાઈમ યાદ રાખજો ફોર અને while લૂપમાં શું થાય છે પહેલા કન્ડિશન ચેક થશે અને એટલે કે પદાવલી ચેક થાય છે અને પછી અંદર સ્ટેટમેન્ટ વિધાન ચેક થાય છે પહેલા પદાવલી પછી સ્ટેટમેન્ટ વિધાન બરાબર ખ્યાલ આવે છે એટલા માટે એને પ્રી ટેસ્ટ લૂપ પણ કહે છે પ્રી ટેસ્ટ લૂપ અથવા સ્ટેટમેન્ટ ખાસ શબ્દ યાદ રાખજો પ્રી ટેસ્ટ લૂપ અથવા તો સ્ટેટમેન્ટ કહેવામાં પણ આવે છે કે પહેલા સ્ટેટમેન્ટની પદાવલીની ગણતરી થાય છે પછી શરતની ચકાસણી થાય છે અને પછી જવાબ લખાય છે એટલા જ માટે એને એન્ટ્રી કંટ્રોલર પણ કહે છે એન્ટ્રી કંટ્રોલર વેરી મોસ્ટ આઈએમપી શબ્દ દર વખતે બોર્ડ એક્ઝામમાં પૂછાય છે કે કઈ લૂપ એન્ટ્રી કંટ્રોલર લૂપ છે તો યાદ રાખવાનું છે ફોર અને while કઈ લૂપ પ્રી સ્ટેટમેન્ટ લૂપ છે તો કે ફોર અને while કેવી લૂપ છે પ્રી સ્ટેટ અથવા તો એન્ટ્રી કંટ્રોલર એવી જ રીતે ડુ while લૂપ માટે યાદ રાખવાનું છે તો ડુ while લૂપને કહેવાય છે પોસ્ટ ટેસ્ટ અને એને બીજું નામ છે એક્ઝિટ કંટ્રોલર લૂપ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ વેરી મોસ્ટ આઈએમપી બાબત જો ડુ while માં શું થાય છે પહેલા ડુ એટલે કામ કરી કાઢશે પહેલા શરત આવે છે પછી સ્ટેટમેન્ટ આવે છે જ્યારે ફોર અને while માં પહેલા સ્ટેટમેન્ટ પછી શરતની ચકાસણી બરાબર એટલા માટે આને કહે છે પ્રી ટેસ્ટ અથવા એન્ટ્રી કંટ્રોલર ડુ while માં શું થાય છે પહેલા તો આપણે અંદરનું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે અને પછી શરત ચકાસાશે એટલા માટે એને પોસ્ટ ટેસ્ટ અથવા એક્ઝિટ કંટ્રોલર કહે છે બરાબર આજે મેં છેલ્લે તમને સમજાવ્યું એન્ટ્રી કંટ્રોલર અને એક્ઝિટ કંટ્રોલર વેરી મોસ્ટ આઈએમપી છે અહીંયા સુધી આજનો વિડીયો રાખીએ છીએ ત્યાં સુધીનું તમે વાંચન કરી લેજો હજુ આમાં આગળ થોડો ટોપિક બાકી છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું અને સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરીશું આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરે છે ખાસ ધ્યાન રાખજો
લૂપ સુધીનું વાંચન તમારે કરવાનું છે અને જે મેં છેલ્લે સમજાવ્યું એન્ટ્રી અને એક્ઝિટ કંટ્રોલ એ ખાસ ધ્યાન રાખજો. દર વખતે બોર્ડના MCQમાં 2 કે 3 માર્ક્સમાં આમાંથી હોય જ છે.